છઠ્ઠું સ્ટેપ, હવે તમને ફંક્શન વિઝાર્ડ પૂર્ણ સ્વરૂપે સ્ક્રીન ઉપર દેખાશે અને તમે પસંદ કરેલો ડેટા વિસ્તાર નંબર 1 બોક્સમાં જોવા મળશે. હવે તમને ફંક્શન વિઝાર્ડ છે એ સંપૂર્ણપણે સ્ક્રીનમાં દેખાશે, એટલે કે તમે જેટલો સેલ વિસ્તાર પસંદ કરેલો છે એ સેલ વિસ્તાર તમને ત્યાં દર્શાવવામાં આવશે. સાતમું, કાર્ય પૂર્ણ કરવા માટે અને બંધ કરવા માટે ઓકે બટન ક્લિક કરો. હવે આપણો સેલ વિસ્તાર પસંદ કરવો અને એની સંખ્યા આપણે સેલ વિસ્તારની અંદર દર્શાવી દીધી છે. હવે આપણું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ફંક્શન વિઝાર્ડની અંદર ઓકે બટન પર ક્લિક કરશું, જેથી આપણું કાર્ય પૂર્ણ થઈ જશે. નીચે તમને 1 થી 10નો સરવાળો B1, B2 અને B3 સેલમાં જોવા મળશે. હવે B1, B2 અને B3ની અંદર આપણે 3 રીતથી સરવાળા કર્યા છે એ અહીંયા સ્ક્રીનમાં દર્શાવેલું છે. જો 1 થી 10 એક કોલમની અંદર 1 થી 10 સંખ્યા દર્શાવવામાં આવી છે. બીની અંદર ત્રણેય રીત ઉપયોગ કરી છે સરવાળા કરવા માટેની. એમાં જો એરો કરીને આપણને સ્ક્રીન દર્શાવેલી છે, તો યુઝિંગ ઓટો ફંક્શન, એટલે કે પેલું જે છે એ ઓટોસમ ફંક્શન દ્વારા કરેલો છે ગણતરી. બીજી છે સી કોલમની અંદર જોજો, પહેલી ઓટોસમમાં છે, બીજી છે એ સમ ફંક્શન વડે કરેલું છે, અને ત્રીજું છે એ ફંક્શન વિઝાર્ડ દ્વારા ગણતરી કરેલી છે. જો ઉપર FX વાળું જ્યાં આપણું ટેક્સ્ટ બોક્સ છે એમાં પણ સૂત્ર વડે ગણતરી કરીને આપણને સ્ક્રીનની અંદર પ્રદર્શિત થાય છે, એટલે કે ત્યાં જોવા મળે છે. હવે આપણે ગાણિતિક વિધેયો જોવા જઈ રહ્યા છીએ. જો તમારી પાસે ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો આ બધા જ વિધેયો જે છે એ તમે આમાં જે સમજૂતી આપેલી છે, એટલે કે પાઠ જે સમજૂતી મુજબ છે, ઉદાહરણ છે, એ તમે સાથે પ્રેક્ટિકલ કરતા જજો. હવે ગાણિતિક વિધેય જોઈએ આપણે, તો એમાંનું પહેલું છે સંખ્યાની નિરપેક્ષ કિંમત દર્શાવતું વિધેય ABS, જેને એબ્સોલ્યુટ કહેવામાં આવે છે. કેલ્સીમાં ABS વિધેય ઋણ સંખ્યાને ધન સ્વરૂપે દર્શાવે છે. હવે ABSનો મતલબ એ છે કે ઋણ જે સંખ્યા છે એને ધન સ્વરૂપે દર્શાવશે. ABS વિધેયની વાક્ય રચના છે, એટલે કે જે વિધેય આપણે ભણી રહ્યા છીએ, માનો કે ગાણિતિક વિધેય છે, તો દરેકની અંદર આપણને સમજૂતી અને એનું વાક્ય રચના, એટલે કે સૂત્ર કઈ રીતે લખવું એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જે રીતે તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. એટલે કે એની વાક્ય રચના જે છે એ હું હવે સમજાવું છું. તો આપણે સૂત્ર લખીએ ત્યારે સૌપ્રથમ બરાબરની નિશાની કરીશું. ત્યારબાદ તમે ABS લખશો એટલે એક ડ્રોપડાઉન મેનુ તમારી સ્ક્રીન ઉપર જ તમને દેખાશે કોમ્પ્યુટરમાં. એ તમારે એમાંથી ABS પસંદ કરી લેવાનું. આગળ જોઈએ, બરાબર કરી ABS અને બાજુમાં N લખેલો છે. Nની અંદર આપણે નંબર, એટલે કે ચલ દર્શાવવાના છે. કોઈ પણ સંખ્યા ત્યાં દર્શાવશું. જ્યાં N એક ઋણ સંખ્યા અથવા તો ઋણ સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે. હવે N એટલા માટે આપ્યો છે કે એની અંદર આપણે કોઈ પણ સંખ્યા દર્શાવશું. ઉદાહરણ આપેલું છે, ABS કાઉન્સ કરીને લખ્યું છે, એટલે કે એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ, જે અગાઉ વાત થઈ ગઈ, આર્ગ્યુમેન્ટ આપણે કાઉન્સમાં લખ્યું તો -13 લખેલા છે, એટલે કે -30, અને કાઉન્સ પૂરો કર્યો છે. એન્ટર કી આપવાની રહેશે. હવે તમારે અહીંયા કોઈ પણ પરિણામ તમારે જોવું હોય, માનો કે આ ABS વાળું સૂત્ર આપણે લખ્યું, ABS કાઉન્સની અંદર -13 કાઉન્સ પૂરો કરી હવે એન્ટર આપવું તો તમને જવાબ સ્વરૂપે 13 દર્શાવે છે. બીજું છે ઘાતાંકીય વિધેય EXP, જેને એક્સપોનન્ટ કહેવામાં આવે છે. EXP વિધેય ઘાતાંકીય વિધેય
EX। હવે ગણિતની અંદર પણ તમને કદાચ આ EX વિધેય છે એ ભણવામાં આવતો હોય તો ઈની ઘાત x કિંમત પાછી આપે છે, એટલે કે કોઈ પણ ઘાતાંકીય કિંમત છે વિધેયમાં ઘાત દર્શાવે છે. ગણિતમાં તમે ઘણા દાખલા ગણતા હશો તો એ ઘાત દર્શાવશે, એટલે કે વિધેય ઘાતાંકીય વિધેય છે. ઘાતાંકીય વિધેયની કિંમત પાછી આપે છે જ્યાં x એ આપેલી સંખ્યા છે. હવે x એ આપણી આપેલી સંખ્યા છે અને ઈની કિંમત આશરે જે તમારે કિંમત આપવી હોય એ, અથવા તો અહીંયા તમને દર્શાવ્યું છે 2.7182811828 આ રીતની આપણી કિંમત અહીંયા દર્શાવેલી છે. મેં છૂટા છૂટા અક્ષરો કીધેલા છે જેથી કરી તમે પ્રેક્ટિકલ કરતા હો તો તમને સંપૂર્ણ રીતે એ સમજાઈ શકે એટલા માટે. અને આમાં તમને વિડીયોમાં સ્ક્રીનની અંદર પણ દેખાય જ છે. તો આ કિંમત તમારે અહીંયા ઘાત અને ઘાતાંક માટે આ રીતે પણ તમે દર્શાવી શકો છો. EXP વિધેયની વાક્ય રચના EXP n છે, જ્યાં n એ સંખ્યા અથવા સેલ એડ્રેસ હોઈ શકે છે. હવે EXPની અંદર તમારે કોઈ પણ સંખ્યા nની અંદર દાખલ કરવાની છે. ઉદાહરણ બરાબરની નિશાની EXP કૌંસની અંદર 1 આપેલું છે, એટલે કે કૌંસમાં 1 દર્શાવેલા છે. અહીં e ઘાત 1 મુજબ ગણતરી કરીને કિંમત 2.72 અથવા તો એનો જવાબ તમને એન્ટર કી આપતા મળી રહેશે. ત્રીજું છે ક્રમગુણિત, એટલે કે ફેક્ટોરિયલ, ફેક્ટ જેને કહેવામાં આવે છે. ફેક્ટ વિધેય આપેલી સંખ્યાની ક્રમગુણિત કિંમત પાછી આપે છે. 1 થી આપેલી પૂર્ણાંક સંખ્યા n સુધીનો ગુણાકાર. ફેક્ટ વિધેયની વાક્ય રચના જોઈએ, એટલે કે તમે જે સંખ્યા આપેલી હશે એનું ફેક્ટોરિયલ, એટલે કે ક્રમગુણિત સંખ્યા તમને અહીંયા દર્શાવવામાં આવશે 1 થી n સુધી, એટલે કે જ્યાં સુધીનો તમે ગુણાકાર કરવા માગતા હશો ત્યાં સુધીનું પૂર્ણાંક સંખ્યાનું ગુણાકાર કરીને તમને દર્શાવશે. વાક્ય રચના છે ફેક્ટ કૌંસમાં n લખેલું છે, જ્યાં n એ પૂર્ણાંક સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, સેલ એડ્રેસ પણ હોઈ શકે પૂર્ણાંક સંખ્યા દર્શાવતો. ફેક્ટમાં 3 નંબર તમે દાખલ કરી શકશો. ફેક્ટ કૌંસની અંદર 3 આપ્યું છે, જવાબ સ્વરૂપે 6 દર્શાવ્યા છે. કૌંસમાં 1 પછી ફૂદડીની નિશાની છે જેને મલ્ટીપ્લાય કહેવામાં આવે છે, એટલે કે ગુણાકાર માટે આપણે ફૂદડીની નિશાની દર્શાવશું. 1 × 2 × 3 દર્શાવે છે કૌંસની અંદર. આ રીતનો તમારો જવાબ તમને ત્યાં જોવા મળે છે ફેક્ટમાં. ચોથું જોઈએ પ્રાકૃતિક લઘુગુણક, નેચરલ એલ્ગોરિધમ. વિધેય ln વિધેય આપેલી ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગુણકનો આધાર કિંમત પરત આપે છે. હવે ln તમે એલ્ગોરિધમ ભણી ગયા એવી જ રીતે ગણિતની અંદર તમારે લોગેરિધમ આવે છે જેને તમે લોગ તરીકે ઓળખો છો. lnમાં તમે જે પ્રાકૃતિક સંખ્યા આપો છો, એટલે કે લઘુગુણક તરીકે જે તમારી સંખ્યા છે એ કિંમત તમને અહીંયા પરત દર્શાવે છે. ln વિધેયની વાક્ય રચના જોઈએ. ln n આપેલો છે કૌંસની અંદર, જ્યાં આપણે કિંમત દર્શાવવાની છે, જ્યાં n એ ધન સંખ્યા અથવા ધન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે. nની અંદર કાં તો તમે સેલ એડ્રેસ આપો અથવા તો કોઈ પણ ધન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ અથવા કોઈ પણ ધન સંખ્યા દર્શાવી શકાય છે. ઉદાહરણ જોઈએ. ln 8 જવાબ સ્વરૂપે 2.08 log 8 દર્શાવે છે. આ રીતનો તમારો જવાબ આવશે. પાંચમું,
લઘુગુણક આધાર 10 સાથેનું વિધેય log 10 જેને કહેવામાં આવે છે એ વિધેય જોઈએ. log 10 વિધેય આપેલી ધન સંખ્યાની લઘુગુણક આધાર 10 સાથે કિંમત પરત આપે છે. એટલે કે log 10 ની અંદર જે ધન સંખ્યા લઘુગુણક સાથે આપણે આપેલી હોય છે એ log 10 વિધેય છે એ પરત કરશે. log 10 વિધેય વાક્ય રચના ઇઝ ઇક્વલ log 10 અને કૌંસમાં n દર્શાવેલો છે, જ્યાં n છે એ ધન સંખ્યા અથવા તો ધન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. log 10 એમાં કૌંસની અંદર જ્યાં આપણે સંખ્યા દર્શાવવાની હોય છે n ની જગ્યાએ n દરેક જગ્યાએ એટલા માટે આપેલો છે, n મીન્સ કે નંબર જ્યાં તમારે દર્શાવવાના છે એ. તો અહીંયા 6 આપેલું છે આપણા ઉદાહરણની અંદર. જવાબ સ્વરૂપે 0.77 log 10 ની 6 ઘાત મુજબ ગણતરી કરીને દર્શાવે છે. છઠ્ઠું જોઈએ. ઘાત માટેનું વિધેય પાવર જેને કહેવામાં આવે છે. પાવર વિધેય સંખ્યાની ઘાતની ગણતરી કર્યા બાદની કિંમત આપે છે. એટલે કે તમે જે સંખ્યાની ગણતરી કરો છો એની ગણતરી કર્યા બાદની કિંમત તમને અહીંયા દર્શાવશે. પાવર વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ પાવર n પાવર છે, જ્યાં n એ ધન સંખ્યા અથવા તો ધન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે અને પાવર એ ધન સંખ્યા અથવા ધન સંખ્યાતું સેલ એડ્રેસ હોઈ શકે છે. એટલે તમારે કોઈ પણ એક કિંમત દર્શાવવાની છે જેને ગુરુ વિરામ એટલે કે સેમિકોલન વડે અલગ દર્શાવવાની એટલે કે છૂટી પાડવાની છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ પાવર કૌંસની અંદર લખ્યા છે 10 પછી સેમિકોલન આપેલા છે એટલે કે ગુરુ વિરામ કરેલો છે, ઉપર એક ગોળ ટપકું અને નીચે છે જે આપણા કીબોર્ડની અંદર દર્શાવેલું જ હોય છે સેમિકોલન, એ તમારે દર્શાવવાનું રહેશે. અને પાવરની અંદર પાવર તરીકે જે સંખ્યા દર્શાવેલી છે એ 3 આપ્યું છે. જવાબ સ્વરૂપે 1000 એટલે કે 10 ની 3 ઘાત જે આપણે કહીએ છીએ 1000 અને કૌંસમાં 10 ની 3 ઘાત દર્શાવશે. આ રીતનો જવાબ આવશે. સાતમું, અનેક ચલના ગુણાકાર માટે વિધેય પ્રોડક્ટ એટલે કે અલગ અલગ જે ચલ આપણે હોય છે, ચલ એટલે કે ટૂંકમાં સંખ્યા, એના ગુણાકાર માટેનો વિધેય છે પ્રોડક્ટ. પ્રોડક્ટ વિધેય વધારેમાં વધારે 30 ચલ પ્રદેશનો x1 x2 x30 ગુણાકાર પરત કરે છે. એટલે કે પ્રોડક્ટની અંદર તમે x1 થી લઈ x30 એટલે કે 1 થી 30 સુધીનો ગુણાકાર કરી શકો છો. પ્રોડક્ટ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ પ્રોડક્ટ કૌંસમાં n1 n2 n3 n30. અહીં વિધેયનો દરેક ચલ n1 n2 n3 n30 કોઈ સંખ્યા સેલ એડ્રેસ કે સેલ વિસ્તાર હોઈ શકે છે. એટલે કે n1 થી લઈ n30 સુધી તમે એની અંદર ગણતરી કરવા માટેના ચલ દર્શાવી શકો, એટલે કે કોઈ પણ સંખ્યા ત્યાં દર્શાવી શકો છો. ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ પ્રોડક્ટ 20 30 અને 10 આપેલા છે. જે 20 30 અને 10 કૌંસમાં લખેલા છે એને તમે સેમિકોલન વડે છૂટા પાડશો. 20 પછી સેમિકોલન, 30 પછી સેમિકોલન અને 10 પછી કૌંસ પૂરો કરી દેવાનો છે. જો 3 સંખ્યા અહીંયા દર્શાવેલી છે, જો 10 પછી પણ તમે કોઈ પણ સંખ્યા દર્શાવવા માંગતા હો તો તમારે ફરી પાછો સેમિકોલન આપવો પડશે. અધરવાઇઝ આમાં જે પ્રેક્ટિકલ આપેલું છે એટલે કે ઉદાહરણ આપેલું છે એ મુજબ તમે કરશો તો 20 સેમિકોલન 30 પછી સેમિકોલન 10 પછી તમારે કૌંસ પૂરો કરી દેવાનો છે. એન્ટર કી આપતા જવાબ સ્વરૂપે 6000 કૌંસની અંદર 20 મલ્ટીપ્લાય 10 મલ્ટીપ્લાય 30 આ રીતનો તમારો જવાબ આવશે. વર્ગમૂળ માટેનું વિધેય જેને સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે એ SQRT અહીંયા લખેલું છે જે સ્ક્વેર રૂટ છે. SQRT એટલે કે સ્ક્વેર રૂટ વિધેય ધન સંખ્યાનું વર્ગમૂળ પરત કરે છે. હવે વર્ગ અને વર્ગમૂળ તમે બધા ખૂબ જ સારી રીતે એનાથી પરિચિત છો.
હવે અહીંયા પણ તમે જે ગણિતની અંદર વર્ગ અને વર્ગમૂળની સંખ્યા તમારા સ્વાધ્યાયની અંદર અથવા તો તમે કોઈ પણ ગણતરી કરવા માગતા હો કોઈ પણ સંખ્યાની, તો એ વર્ગનું વર્ગમૂળ તમે અહીંયા સ્ક્વેર રૂટ વિધેય દ્વારા જાણી શકો છો. સ્ક્વેર રૂટ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ SQRT n છે, જ્યાં n એ ધન સંખ્યા અથવા તો ધન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે છે. ઉદાહરણ SQRT એની અંદર 100 આપેલા છે અને કાઉન્સ પૂરો કરેલો છે. જવાબ સ્વરૂપે 10 દર્શાવે છે. 9મું, પૂર્ણાંક સંખ્યા માટેનું વિધેય INT એટલે કે ઇન્ટીજર. INT વિધેય આપેલ સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાની સંખ્યાને પૂર્ણાંક સ્વરૂપે પરત કરે છે. હવે ઇન્ટીજર વિધેય છે એ શું છે, તો કે તે જે સંખ્યા આપણે દર્શાવશું એનાથી કોઈ પણ નાની સંખ્યા એ આપણને અહીંયા દર્શાવે છે, અથવા તો જ્યાં n એ ધન સંખ્યા અથવા તો ધન સંખ્યા ધરાવતું સેલ એડ્રેસ હોઈ શકે, અથવા n જે છે એ સેલ એડ્રેસ ધન સંખ્યા ધરાવતું હોઈ શકે છે, અથવા તો એ પોતે જ એક ધન સંખ્યા હોઈ શકે. ઉદાહરણ ઇઝ ઇક્વલ ઇન્ટ કાઉન્સમાં લખેલું છે 15.3 કાઉન્સ પૂરો, જવાબ સ્વરૂપે આપણને 15 દર્શાવે છે. અને ઇઝ ઇક્વલ ઇન્ટ 15.8 પણ જવાબ સ્વરૂપે 15 દર્શાવશે. અહીંયા આપણને ઉદાહરણની અંદર 2 આપેલી છે સંખ્યા, એકમાં 15.3 છે એનો પણ જવાબ 15 આપશે, અને બીજાની અંદર ઇઝ ઇક્વલ ઇન્ટ કરી 15.8 આપેલું છે તો એ પણ 15 દર્શાવે છે. 10મું જોઈએ, રાઉન્ડ વિધેય આપેલ અપૂર્ણાંક સંખ્યાની નજીકનો પૂર્ણ ભાગ દર્શાવે છે. રાઉન્ડ વિધેયની સામાન્ય વાક્ય રચના ઇઝ ઇક્વલ રાઉન્ડ નંબર ડિઝિટ છે. હવે અહીંયા રાઉન્ડની અંદર આપણે જે પૂર્ણાંક સંખ્યા આપશું એની નજીકની પૂર્ણાંક સંખ્યાનો ભાગ આપણને અહીંયા દર્શાવશે. એ અપૂર્ણાંક સંખ્યા જે જણાવેલી હશે એ પણ આપણને નંબર 1, નંબર 2 જે કંઈ પણ આપણે ડિઝિટ આપશું એટલે કે કોઈ પણ ચલ આપશું, સંખ્યા આપશું એ અહીંયા દર્શાવશે. વાક્ય રચના ઇઝ ઇક્વલ રાઉન્ડ નંબર, જેને ગુરુ વિરામથી અલગ પાડવામાં આવેલી છે, તમને આમાં દર્શાવેલું જ છે તમારી બુકની અંદર. નમ પછી એક નાનું હાઇપન કરેલું છે અને ડિઝિટ છે. અહીં નંબર તરીકે એ અપૂર્ણાંક સંખ્યા છે જે જણાવેલ સંખ્યા સુધી ટૂંકાવી અને બીજી કિંમત નંબર ડિજિટ તરીકે જેટલા દશાંશ સ્થાન સુધી સંખ્યાનો ટૂંકાવી હોય તે સંખ્યા હોય છે. હવે અહીંયા આપણે દશાંશ સ્થાન જે આપણે સંખ્યા ટૂંકાવી છે, કોઈ પણ સંખ્યા છે એને ટૂંકા સ્વરૂપે દર્શાવી છે, તો એ પણ અહીંયા રાઉન્ડ વિધિની અંદર થઈ શકશે. તો ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ રાઉન્ડ કાઉન્સની અંદર 45 કર્યા છે, પછી નાનું ટપકું એટલે કે ફૂલ સ્ટોપ આપેલું છે, 345 લખ્યા છે, ત્યારબાદ ગુરુ વિરામ અને 1 દર્શાવેલો છે, એટલે કે 45.345 અને ગુરુ વિરામ ત્યારબાદ 1 આપેલો છે, જેનો જવાબ 45.3 આવશે. એટલે કે સંખ્યા છે એનું ટૂંકાવીને અહીંયા નાનું સ્વરૂપ આપણને દર્શાવ્યું છે કે દશાંશ સ્થાન જે આવતું હોય એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. બીજું છે ઇઝ ઇક્વલ રાઉન્ડ 45.347 ગુરુ વિરામ 2 નો જવાબ 45.35 આવશે. અહીં બીજી કિંમત નંબર ડિજિટ તરીકે 2 સંખ્યા આપેલ છે એટલે 45.34 થાય, પરંતુ પછીની સંખ્યા 5 થી વધુ છે, આથી 34માં એક સંખ્યા ઉમેરાઈને 35 થઈ જશે. હવે અહીંયા શું કહે છે કે 2 આપેલી છે, ઓલામાં આપણે ડિજિટ 1 આપ્યું છે નંબર પછી, અને અહીંયા ડિજિટ 2 આપેલું છે એટલા માટે 34 આવે છે, પોઈન્ટ પછી 34 આવે છે. જ્યારે
એ પોઈન્ટ પછીની 5 સંખ્યા સુધી વધુ હોય છે, 5 પછીની જે સંખ્યા બતાડે, એટલા માટે 34ની અંદર 1 ઉમેરીને એને 35 કરવામાં આવ્યા છે. હવે બરાબર ત્રીજું જોઈએ. બરાબરની નિશાની કરી રાઉન્ડ, કૌંસમાં લખેલું છે 45.693, ગુરુ વિરામ આપી અને એને 0 આપેલું છે અને કૌંસ પૂર્ણ કર્યો છે. એનો જવાબ 46 આવશે. અહીં બીજી કિંમત નંબર ડિજિટ તરીકે આપણે જે કિંમત આપીએ છીએ અલગ, એ 0 આપેલો છે, અર્થાત દશાંશ સ્થાન સુધીના સંખ્યા જોઈ છે, તેથી 45 થાય, પરંતુ પછીની સંખ્યા 5થી વધુ છે. એટલે શું કહે છે કે તમે 5થી વધારે જે સંખ્યા આપો છો એની અંદર 1 ઉમેરાતા 46 થશે. ચોથું રાઉન્ડ, એવરેજ અહીંયા જોવાનું છે. રાઉન્ડ કૌંસ કરી એવરેજ આપેલું છે. એવરેજની અંદર ફરી પાછો બીજો કૌંસ કરેલો છે, B4 જેમ B7 અને ગુરુ વિરામથી 0 આપી દીધું છે અને 2 કૌંસ પૂરા કર્યા છે. અહીંયા આપણને સેલ એડ્રેસની સમજૂતી આપેલી છે, એટલે કે સેલ એડ્રેસથી આપણી સંખ્યા છે એ દર્શાવેલી છે. આ આદેશ સૌ પ્રથમ B4 થી B7માં લખાયેલ સંખ્યાઓની સરેરાશ કાઢશે. એટલે કે B4 થી B7ની અંદર જે આપણે સંખ્યા લખેલી દર્શાવવામાં આવેલી છે એની સરેરાશ કાઢશે. ત્યારબાદ જો અપૂર્ણાંક સંખ્યા હશે તો રાઉન્ડ વિધેય દ્વારા પૂર્ણાંક સંખ્યા દર્શાવવામાં આવશે. જો એ સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી હશે તો એને પૂર્ણાંકમાં દર્શાવવામાં આવશે. 11મું રાઉન્ડ અપ. રાઉન્ડ અપ વિધેય રાઉન્ડ વિધેયની જેમ જ કાર્ય કરે છે, ફક્ત આપેલ અપૂર્ણાંક સંખ્યાને ઊંચી કિંમત સાથે દર્શાવે છે. એટલે કે આપણે જે અપૂર્ણાંક સંખ્યા આપેલી હશે એને ઊંચી કિંમતમાં, એટલે કે જે સંખ્યા આપેલી છે એના કરતાં પણ વધુ એ દર્શાવશે. અહીંયા ઉદાહરણ જોઈએ. રાઉન્ડ અપ 45.345, ગુરુ વિરામ 1નો જવાબ 45.4 આવશે. 12મું વિધેય રાઉન્ડ ડાઉન. રાઉન્ડ ડાઉન વિધેય રાઉન્ડ વિધેયની જેમ જ કાર્ય કરે છે, ફક્ત આપેલ અપૂર્ણાંક સંખ્યાની કિંમત નીચી કિંમત સાથે દર્શાવે છે. એટલે કે તમે જે સંખ્યા આપેલી છે એને નીચી કિંમત, એટલે કે એક સ્ટેપ એ ઘટાડીને દર્શાવશે. ઇઝ ઇક્વલ રાઉન્ડ ડાઉન, કૌંસની અંદર 45.345, ગુરુ વિરામ અને 1નો જવાબ, એન્ટર કી આપતા 45.3 આવશે.